આજકાલ લોકો બહુ જ કન્ફ્યુઝ હોય છે કે પિમ્પલ્સ અને પિગમેન્ટેશન માટે શું ટ્રીટમેન્ટ કરાવવી, પીલિંગ કરાવવું અથવા તો લેઝર કરાવવું. હું તમને સમજાવીશ કે બંને વચ્ચેનો ડિફરન્સ શું હોય છે. પીલિંગ એ એક બેઝિક ટ્રીટમેન્ટ છે, લેઝર જ્યારે એડવાન્સ ટ્રીટમેન્ટ છે. કોસ્ટ જોઈએ તો પીલિંગનો બહુ ઓછો હોય છે અને લેઝરનો વધારે હોય છે, બિકોઝ એ એડવાન્સ ટેકનિક છે એ રીઝનના લીધે. અને પીલિંગ એ બહુ શોર્ટ ટાઈમ મતલબ ઓછો ટાઈમ લાગે છે અને લેઝરમાં વધારે ટાઈમ લાગે છે. જોવા જઈએ તો પીલિંગનો ડાઉન ટાઈમ થોડો વધારે હોય અને ઘણા લેઝરનો ડાઉન ટાઈમ થોડો ઓછો હોય છે. પીલિંગ છે તમારા સુપરફિશિયલી લેયર ઉપર વર્ક કરે છે, જ્યારે લેઝર છે એ તમારા ડીપ લેયર સુધી ઇફેક્ટ કરે છે. પીલિંગની રિઝલ્ટ છે એ લેઝર કરતાં થોડું ઓછું હોય છે, જ્યારે લેઝરનું રિઝલ્ટ તમારા પીલિંગ કરતાં થોડું વધારે હોય છે અને લોંગ લાસ્ટિંગ હોય છે. પણ આ બધી ટ્રીટમેન્ટ તમે ડર્મેટોલોજીસ્ટ પાસે કરાવો તો એની કોઈ સાઇડ ઇફેક્ટ કંઈ હોતું નથી. બટ હા, તમે પાર્લર અને બીજી કોઈ જગ્યાએ એવી નાની એવી ક્લિનિક પર તમે જો આ ટ્રીટમેન્ટ કરાવો છો, ડેફિનેટલી એના બહુ બધા સાઇડ ઇફેક્ટ્સ અને કોમ્પ્લિકેશન હોઈ શકે છે. થેન્ક યુ. For more information, contact us now.